15 ઓગસ્ટ 1942 ગુજરાતની અંદર વિદ્યાર્થી દિન તરીકે ઉજવવામાં આવ્યો અને આ દિવસ દરમિયાન જ ગુજરાત કોલેજમાં જ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। 16 ઓગસ્ટ 1942ના રોજ રમણીકભાઈ શાહના પ્રમુખપદ હેઠળ જ ગુજરાતમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી અને આ સમિતિએ જ ગુપ્ત રીતે વિદ્યાર્થી પત્રિકાને પ્રકાશિત કરી હતી। તે ઉપરાંત જોઈએ કે અમદાવાદ છે તો અમદાવાદની અંદર એક સરકારની રચના કરવામાં આવી અને તેનું નામ એટલે આઝાદ સરકાર અને આ સરકાર દ્વારા જ જયાનંદ નામના વ્યક્તિને અમદાવાદનો સૂબો બનાવવામાં આવ્યો અને આ જયાનંદ નામના વ્યક્તિ એટલે જ કોણ? જયંતિ ઠાકોર। તે દરમિયાન વડોદરાની અંદર ઘટના જોઈએ કે અંબાલાલ ગાંધીના પ્રમુખપદ હેઠળ જ એક આંદોલન ચલાવવામાં આવ્યું અને એ આંદોલનકારીઓએ ત્યાંના જે રેલવેના પાટાઓ હતા તે ઉખાડી નાખ્યા હતા। એટલે એવું કહેવાય કે હિંસક સ્વરૂપ આ કહેવાય કે વડોદરાની અંદર જે રેલવેના પાટા કોના પ્રમુખપદ હેઠળ ઉખાડવામાં આવ્યા હતા તો નામ ખાસ યાદ રાખવાનું, અંબાલાલ ગાંધી। છોટુભાઈ પુરાણી દ્વારા એક પુસ્તક બહાર પાડવામાં આવી હતી અને તે પુસ્તક એટલે ગોરિલા વોરફેર અને આ પુસ્તકની અંદર કઈ રીતે બોમ્બ બનાવવામાં આવે તેની આખી રીત વર્ણવવામાં આવી હતી। એટલે આ પ્રશ્ન પણ ખાસ યાદ રાખવાનો કે 1942ના હિન્દ છોડો આંદોલનમાં કયા વ્યક્તિ એવી પુસ્તક બહાર પાડી હતી અથવા તો એ પુસ્તકનું નામ શું કે જેની અંદર બોમ્બ બનાવવાની રીત હતી તો એ પુસ્તકનું નામ આવશે એટલે ગોરિલા વોરફેર અને વ્યક્તિ એટલે કોણ થઈ જાય? છોટુભાઈ પુરાણી। તે ઉપરાંત આપણે જોઈએ કે આ જે હિન્દ છોડો આંદોલન હતું તેની અંદર ક્રાંતિકારીઓને આગાખાન મહેલમાં પૂરવામાં આવ્યા હતા અને તેમાંથી બે વ્યક્તિ એટલે કસ્તુરબા ગાંધી અને મહાદેવભાઈ દેસાઈ આ બંનેનું મૃત્યુ એ જેલવાસ દરમિયાન જ આગાખાન મહેલ ખાતે થયું હતું અને આ ઘટનાથી વ્યતીત થઈને ગાંધીજી 21 દિવસના ઉપવાસે ઉતર્યા હતા અને 21 દિવસના અંતે ક્યાંક ગાંધીજીની તબિયત બગડવા લાગી એટલા જ માટે અંગ્રેજો ગભરાઈને તેમને જેલમાંથી મુક્ત કર્યા હતા અને તે તારીખ પણ યાદ રાખવી પડશે કે 6 મે 1944ના રોજ ગાંધીજીને જેલવાસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। હવે તે ઉપરાંત જોઈએ કે આ હિન્દ છોડો આંદોલન છે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક હિંસક બન્યું હતું અને જોઈએ કે જે કચ્છ છે કચ્છની અંદરથી જે હથિયારો પૂરા પાડવામાં આવતા હતા તે ઉપરાંત જે ભાવનગર છે ભાવનગરની અંદરથી જે દારૂખાનું હતું એ પૂરું પાડવામાં આવતું। એટલે આ પ્રશ્નો પણ ક્યાંક ઉપયોગી બની જાય કે હિન્દ છોડો આંદોલનની અંદર કયા વિસ્તારમાંથી દારૂખાનું પૂરું પાડવામાં આવતું હતું તો તે હવે ભાવનગર અને હથિયારો ક્યાંથી પૂરું પાડવામાં આવતા હતા તો તે હતું કચ્છ। એટલે ક્યાંક ને ક્યાંક આ આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। હિન્દ છોડો આંદોલન દરમિયાન જ ઉમાકાંત કડિયાનું પણ મૃત્યુ થયું હતું પરંતુ એવું કહી શકાય કે જ્યારે દેસાઈની પોળની અંદર ઓલ ઓવર અમદાવાદની અંદર ત્યારે 144ની કલમ તો હતી જ એટલે ક્યાંક ને ક્યાંક પોલીસે કરફ્યુ લગાવેલો હતો અને ક્યાંક આપણા ઉમાકાંત કડિયાને કોઈક અવાજ આવ્યો હતો અને તેમણે પોતાની ફક્ત ઘરની બારી બહાર માથું કાઢ્યું અને તે દરમિયાન એક અંગ્રેજ અધિકારીએ તેમને જોયા અને ગોળી ચલાવી દીધી અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું। એટલે જ ક્યારેક પરીક્ષામાં એમ પૂછાય કે હિન્દ છોડો આંદોલનના પ્રથમ શહીદ કોણ તો ખાસ યાદ રાખવાનું ઉમાકાંત કડિયા નહીં આવે કે આપણા વીર વિનોદ કિનારીવાલા જ આવશે અને તેમનું મૃત્યુ ક્યારે થયું હતું તો 10 ઓગસ્ટ 1942ના રોજ।